नमस्कार दोस्तों, मेरा नाम है मयंक वैद और आप सबका मेरे YouTube इंग्लिश A to Z चैनल में हार्दिक स्वागत है। इस चैनल के माध्यम से हम आपको स्टैंडर्ड 8 to 12 इंग्लिश और सोशल साइंस के गुजरात बोर्ड और CBSE बोर्ड के सभी वीडियोस टाइम टू टाइम भेजते रहेंगे। तो इसके लिए हमारा चैनल सब्सक्राइब करना ना भूलें और साथ ही साथ बेल आइकन को ज़रूर प्रेस कीजिए, जिससे आपको टाइमली वीडियोस के अपडेट मिलते रहे। I took up my bamboo staff with its pointed iron end in my right hand and a double-edged knife in my left. Bamboo staff, bamboo, vase, staff, a stick used as a support when walking or climbing or as a weapon. તો પર્વત ચડવા માટે આપણે પાવાગઢ અથવા તો વૈષ્ણોદેવી ચડતા હોય તો હાથમાં લાકડી રાખીએ એક ટેકા માટે, અથવા તો કોઈ જંગલી જાનવર કે એવું કંઈક આવે તો આપણા રક્ષણ માટે પણ ચાલે. સાદી ભાષામાં સ્ટાફ એટલે ડાંગ, લાકડી, પેલા ભરવાડ અથવા તો રબારી મિત્રો રાખે ને પોતાની પાસે. તો મારા જમણા હાથમાં એક વાંસની ડંગોરી ડાંગ હતી કે જેની ધાર પર લોખંડની ખોરી ચડાવેલી અણી હતી, અને ડાબા હાથમાં ડબલ એજેડ, એજ મીન્સ બ્લિંક ઓર વર્જ, ધાર કિનારી, બે ધારવાળું ચપ્પુ મારા ડાબા હાથમાં હતું. તો આ રીતે અલીભાઈ હવે સજ્જ થઈ ગયા પોતાના રક્ષણ માટે. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ edge of the mountain and looked down into the deep narrow valley, a low area of land between hills or mountains, typically with a river or a stream flowing through it. બે પર્વત વચ્ચેનો જે ખાડો હોય, અહીંયા જો આ ચિત્રમાં જે છે ને આ ખાડાવાળો ભાગ, આ બે પર્વતની વચ્ચેનો, એને ખીણ કહેવાય, અંગ્રેજીમાં એને વેલી કહેવાય. અને ક્રાઉલ મીન્સ મૂવ ફોરવર્ડ ઓન ધ હેન્ડ્સ and knees or by dragging the body close to the ground. આ રીતે આ જો નાના બચ્ચા ચાલતા શીખે એ પહેલાં આ રીતે પેટે ઢસડાઈને ચાલે, આમ ઊંધા પડે, અથવા આખા પેટે આમ ઢસડાઈને ચાલે, અથવા તો આ રીતે ઘૂંટણીએ પડીને ચાલે. સો દેટ ઇઝ ક્રાઉલ. તો શું કહે છે, અલીભાઈ કહે છે, હું પર્વતની ધાર સુધી પેટે ઢસડાતો ચાલ્યો અને ઊંડી સાંકડી ખીણ તરફ નજર નાખી. Soon my eyes caught sight of two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. એટલામાં તો સામેના પર્વતના ઢોળા ઉપરથી થોડીક સપાટ જગ્યામાં અલીભાઈએ બે હિમ ચિત્તાના બચ્ચા, લેપર્ડ એટલે ચિત્તો, સ્નો બરફ, અહીંયા આપણે હિમ ચિત્ત સ્નો લેપર્ડ માટે, તો બે હિમચિત્તાના નાનકડા બચ્ચા અલીભાઈને નજરે પડ્યા. એમનાથી થોડાક જ અંતરે હતા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક, આસ્ક નીલમને મજા પડી ગઈ. એણે તરત જ બચ્ચાની વાત આવી એટલે કહ્યું, અરે વાહ, કેવા લાગતા હતા એ બચ્ચા. They were beautiful. Their fluffy and snow white furry coat matched perfectly with the snow, said Alibhai as if visualizing them just in front of his eyes. Visualize, આ શબ્દનું કનેક્શન વિઝન સાથે છે. વિઝન એટલે દ્રશ્ય. અહીંયા ટુ વિઝ્યુલાઇઝ મીન્સ ક્રિએટિંગ અ મેન્ટલ ઇમેજ ઓર એન્વિસેજ, મનમાં ખ્યાલ ઊભો કરવો અથવા તો કલ્પના ચિત્ર બનાવવું. ફરી મીન્સ કવર્ડ વિથ ફર ઓર ઓલ ઓવર દેર ઇઝ અ ફર એટલે રૂંવાટી ભરેલું. અને ફ્લફી મેડ ઓફ અ લાઇટ ડાઉની પાર્ટિકલ્સ લાઇક કોટન, રૂંવાટીવાળી વસ્તુ, માનો કે પેલા સોફ્ટ ટોયઝ હોય ને, પેલા ટેડી બેર ને એ હોય, તો એની રૂંવાટીવાળી સપાટી એકદમ લીસી ને પોચી હોય, તો એના માટે ફ્લફી અને ફરી શબ્દ છે. તો નીલમે પૂછ્યું કે બચ્ચા કેવા દેખાતા હતા, એટલે અલીભાઈએ કહ્યું કે દે વર બ્યુટીફુલ, એ ખૂબ જ સુંદર દેખાતા હતા. એમની ભરાવદાર રૂંવાટી બરફના રંગ સાથે બરાબર બંધ બેસતી હતી, જાણે કે અલીભાઈ પ્રત્યક્ષ એ બચ્ચાને જોતા હોય એમ બોલ્યા. સ્ટોરી ટેલિંગ એક ટેકનિક છે. તમે જ્યારે વાત કરતા હોય તો વ્યક્તિને ખરેખર એ પરિસ્થિતિમાં હોય એવો અહેસાસ કરાવવો, એ એક સારા સ્ટોરી ટેલરની, એક સારી વાત કહેનારની, કથાકારની એક કેરેક્ટરિસ્ટિક છે. તો અલીભાઈ એ રીતે જ વાત કહેતા હતા.
વોટ વર ધ કબ્સ ડુઈંગ? આસ્ક અર્જુન. અર્જુનથી પણ ના રહેવાયું એટલે અર્જુન પણ બોલ્યો કે બચ્ચા શું કરતા હતા એ તો કહો. દે વર પ્લેઇંગ. એ રમી રહ્યા હતા. Each one crouch on the snow and roll their lovely green eyes at each other. તેઓ રમી રહ્યા હતા. બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની આંખો જાણે ચકડ વકડ ઉલાળતા હોય એમ બરફ પર ગલોટિયા ખાઈ રહ્યા હતા. ક્રાઉચ એટલે ગલોટિયા ખાવા. Adopt a body position where the knees are bent and upper body is brought forward and down. ભાંખોડિયા ભરવા, ગબડવું સાદી ભાષામાં કહીએ તો. Then one would jump on the other. આવી રીતે મસ્તી ગલોટિયા ખાતા હતા, એકબીજા પર ગબડતા હતા, કૂદકા મારતા હતા એકબીજા પર. They would wrestle for a while, growling softly. આવી રીતે ગલોટિયા ખાતા હતા, આંખો ચકડ વકડ કરતા હતા, કૂદતા હતા અને થોડીક જ વારમાં એ કુસ્તી કરવા લાગ્યા અને ધીમા અવાજે ઘુરકવા લાગ્યા. ગલુડિયા હોય કૂતરાના બચ્ચા તો એ એકબીજા સાથે ધમાલ કરતા હોય તો જોજો બચકા ભરશે ને એકબીજા પર ગબડશે ને પંજા મારશે અને ગુરકિયા કરશે, ભસશે નહીં. ઓકે, ગુરકિયા ગ્રાઉલ એ જરા સમજવા જેવો શબ્દ છે. બીજું અહીંયા રેસલ છે. રેસલમાં ડબલ્યુ સાઇલેન્ટ છે અને વ્રેસલ ના કહેવાય. WWFમાં હોય ને રેસલમેનિયા. રેસલ મીન્સ ફાઇટ, કુસ્તી કરવી. અહીંયા છે ટેક પાર્ટ ઇન અ ફાઇટ ટ્રાઇંગ ટુ થ્રો ઓર નોક ડાઉન ધ ઓપોનન્ટ ટુ ધ ગ્રાઉન્ડ. કુસ્તી કરવી. તો બચ્ચા આ રીતે ધમાલ કરતા હતા, કૂદકા મારતા હતા એકબીજા પર અથવા તો લડાઈ કરતા હતા અને આંખો એની લીલા રંગની આંખો આમ તેમ ફેરવતા હતા. વોચિંગ ધેમ વોઝ ફન બટ આઈ વોઝ વરીડ ટુ બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. અને આ બચ્ચાને આ રીતે જોવા, આ રીતે નિરખવા એક લાવો હતો, પણ મને ચિંતા હતી કેમ કે બચ્ચાની માદા હિમચિત્તા આજુબાજુ દેખાતી નહોતી. ધ મધર ઇઝ વેરી ફેરોશિયસ વેન શી ઇઝ વિથ કબ્સ. ફેરોશિયસ, સેવેજલી ફિયર્સ ઓર ક્રુઅલ ઓર વાયોલન્ટ. વિકરાળ અથવા તો હિંસક થઈ જાય છે. માતા જ્યારે બચ્ચા સાથે હોય ત્યારે વધારે હિંસક, વધારે ભયંકર થઈ જાય છે. Then what happened? asked Neelam. નીલમે ફરીથી અધીરાઈથી પૂછ્યું, પછી શું થયું? Well, I kept close to the ground on my belly. કંઈ નહીં, હું તો મારા પેટને બળે જમીન પર ઊંધો જ પડ્યો રહ્યો હતો. I was worried if the mother was around. મને બીક એ હતી કે બચ્ચાની માતા ક્યાંક આસપાસ જ હોવી જોઈએ. Soon I saw a very strange thing happen. અને એટલામાં જ મેં એક વિચિત્ર ઘટના થતી જોઈ. All of a sudden, a huge black bear came growling from the trees and rushing towards the cub. અચાનક એક કદાવર કાળું રીંછ ઘુરકિયા કરતું કરતું વૃક્ષો પાછળથી નીકળ્યું અને પેલા બચ્ચા તરફ ધસી ગયું. Now I was worried more about the cubs than me. હવે મારી ચિંતા વધી ગઈ કેમ કે મને મારી એકલી નહીં પણ પેલા બચ્ચાની પણ ચિંતા થવા લાગી. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. Deafening. આ ડિફ શબ્દ પર છે. ડિફ એટલે કે બહેરું. ડેફનિંગ એટલે બહેરું કરી દે તેવું. સો લાઉડ દેટ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ હિયર એનીથિંગ એલ્સ. કાન ફાડી નાખે એવું, બહેરું કરી દેવું. રોર, ગર્જના. અ લાઉડ ડીપ ક્રાય ઓફ એનિમલ. ક્રાય એટલે અહીંયા રડવું નહીં પણ બરાડા પાડવા, બરાબર છે. સો રોર, ગર્જના કરવી. એટલામાં અલીભાઈ આવી ચિંતા કરતા હતા એ બચ્ચાઓની, અને આ ચિંતા જ કરતા હતા. એ ક્ષણભરમાં તો અલીભાઈના કાને થોડાક જ મીટર દૂરથી એક આક્રોશયુક્ત ત્રાડ સંભળાઈ. રોર ઓફ એંગર, આક્રોશયુક્ત ત્રાડ. To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down on nearby huge rock. અને મારા ભય અને આશ્ચર્ય વચ્ચે એક મોટી સફેદ હિમ ચિત્તાની માદા નજીકના પર્વત એટલે કે નજીકના ખડક પરથી નીચે કૂદતી દેખાઈ. ગોશ! એક્સક્લેમ અર્જુન. અર્જુને તરત જ ઉદ્ગાર મોંમાંથી નીકળી ગયા. અર્જુન ઉદ્ગાર સાથે બોલ્યો,
Oh Bhagwan. How horrifying, added Nilam. Horrifying. This word has a connection with horror. Horror સાથે connection છે. Filled with horror. Shock greatly. ભયજનક. એટલે નીલમ પણ બોલી કે કેટલું ભયંકર કહેવાય. Keep quiet, said their mother impatiently. હવે આ છોકરાઓની મમ્મીને પણ આ વાતમાં કુતૂહલ થવા માંડ્યું હતું, વધારે રસ પડવા માંડ્યો હતો. એટલે તરત જ એની મમ્મીએ પણ અધીરાઈપૂર્વક કહ્યું, શાંત રહો. વોટ હેપન ધેન? હવે નીલમ ને અર્જુનની મમ્મી પણ કહેવા લાગી, પછી શું થયું અલીભાઈ? થેન્ક ગોડ I was lucky, for her eyes were fixed on her cubs and she didn't look up at me. અલીભાઈ કહે છે, તો ભગવાનનો પાડ માનો, હું નસીબદાર હતો કે માદાની નજર એના બચ્ચા પર જડાયેલી હતી અને તેથી એણે મારી તરફ ઊંચેથી જોયું નહીં. Within moments, the mother leopard leaped down to the cubs to protect me. Within moments, ક્ષણવારમાં, થોડીક જ પળોમાં, મોમેન્ટ, પળ, ક્ષણ, અને MOVEMENT એ મૂવમેન્ટ એટલે ચળવળ અથવા તો હલનચલન, આ મોમેન્ટ છે. So within moment the mother leopard leaped down to the cubs to protect them. અહીંયા બીજો એક શબ્દ છે leap, LEAP. લીપ યર હોય ને, દર 4 વર્ષે આવે, એટલે દર 4 વર્ષે કૂદકા મારે. ફાઇન. તો લીપ એટલે કૂદકો મારવો, અને LIP લીપ એટલે હોઠ. એ શોર્ટન બોલાય લીપ, લિપસ્ટિક, અને આ લીપ થોડું લાંબુ બોલાય. સો લીપ. તો ક્ષણભરમાં પેલી માદા એટલે કે બચ્ચાની માં એ બચ્ચાને બચાવવા માટે કૂદકો મારીને પહોંચી ગઈ. Springing up in the air, she landed straight on the bear fiercely and fearlessly. Springing means leap angrily, કૂદકો મારવો. Fiercely, violently, ક્રૂરતાપૂર્વક. ફિયર એટલે ડર, ફિયરલેસલી, સહેજ પણ ડર્યા વગર. હવામાં કૂદકો મારીને તે માદા સહેજ પણ ડર્યા વગર જનૂનપૂર્વક પેલા રીંછ પર સીધો પડી. કૂદકો મારીને સીધી રીંછ પર પડી. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ. રીંછે એનું સંતુલન ગુમાવ્યું. અચાનક આ રીતે એણે કૂદકો માર્યો માદા હિમચિત્તાએ, એટલે રીંછે એનું સંતુલન ગુમાવ્યું. The violent wild beast went rolling down the steep snowy slope, tumbling on each other till they landed in a narrow valley with a loud thud. Steep means having a sharp fall downward. તીવ્ર ઢોળાવવાળું. પર્વત પર હતા એટલે સ્વાભાવિક રીતે ઢોળાવ હોય, અને પાછો આ તો હિમાલયના પર્વત એટલે એના પર સ્નો પડેલો, બરફને લીધે સ્લોપ ઢોળાવવાળો હતો, અને સ્નો હોય, બરફ હોય એટલે લપસણી સપાટી થઈ જાય, અને એમાંય ઢોળાવ. એન્ડ ટમ્બલ મીન્સ રોલિંગ ડાઉન, ફોલિંગ ઓન ઈચ અધર, ગબડવું, આળોટવું. ટમ્બલ બરાબર છે. પેલું વોશિંગ મશીન લેવા જાઓ તો વોશિંગ મશીન લેવા કોઈ શોપ પર ગયા હોય તો સેલ્સમેન તમને કહે કે સાહેબ કેવું વોશિંગ મશીન આપું, ફ્રન્ટ લોડવાળું કે ટોપ લોડવાળું? તમે ફ્રન્ટ લોડવાળું લેશો તો એમાં કપડાને ધોવા માટે ટમ્બલિંગ ઇફેક્ટ મળશે, જે ટોપ લોડમાં નહીં મળે. ફ્રન્ટ લોડમાં સાઈડ પર હોય ડ્રમ, અને એ ગોળ ગોળ ફરે એટલે નીચેથી કપડું ગોળ ફરીને ઉપર જાય ડ્રમમાં, એટલે ત્યાંથી ધબાક દઈને નીચે પડે. ધોકા મારે તો બરાબર, ધોકામાં મેલ કાઢવા માટે ટમ્બલિંગ ઇફેક્ટ જ હોય. અને અમે બાથરૂમમાં આપણે નાહીએ તો બાથરૂમમાં બકેટ, ડોલ હોય, અને ડોલમાંથી પાણી કાઢવા માટે જે ડબલું હોય એને ટમ્બલર કહેવાય, કે એમાં પાણી ભરીને શરીર પર તમે એને ગબડાવો નહીં પણ નાખો. સો ટમ્બલ એટલે કે અહીંયા આળોટવું, ગબડવું એ અર્થમાં. બીસ્ટ, BEAST, બીસ્ટ એટલે પ્રાણી. એક સરસ મજાની ડિઝનીની વાર્તા છે, બ્યુટી એન્ડ ધ બીસ્ટ, બરાબર છે. બીસ્ટ એટલે પ્રાણી, જંગલી. અહીંયા તો બંને હિંસક જંગલી પ્રાણીઓ બર્ફીલા ઢાળ પર એકબીજા પર ગુલાટો મારતા મારતા ખીણ તરફ ગબડવા માંડ્યા, અને જ્યારે ખીણમાં પડ્યા ત્યાં સુધી ગબડતા રહ્યા, અને ખીણમાં પડ્યા એટલે ધબ કરીને ધુબાકાભેર અવાજ આવ્યો. નેક્સ્ટ વન, I craned my neck and so did the two frightened cub. Crane means to stretch in order to
ક્લેરિફાય સમથિંગ, સ્પષ્ટ જોવા માટે ડોક લંબાવી, એવો મતલબ થાય. CRANE, ક્રેન એટલે પેલું લાંબા ચાંચવાળું એક પ્રાણી જેને બગલાના કુળનું પ્રાણી કહેવાય, એને પણ ક્રેન કહેવાય, પણ અહીંયા ક્રિયાપદ તરીકે એટલે ડોક લંબાવી. મેં અને મારી સાથે સાથે પેલા બે નાના નાના બચ્ચા શું થયું એ જોવા માટે ડોક લંબાવતા હતા. હવે ક્રેનને સમજવા માટે બીજું એક ઉદાહરણ આપું તો પરીક્ષામાં આપણી આગળની બેન્ચ પર આપણા મિત્ર કે કોઈ બેઠું હોય ને આપણને પ્રશ્ન નંબર 4નો જવાબ ના ખબર હોય તો આપણી લાંબી ડોક કરીને જવાબ જોઈ લઈએ તો આપણે એવું કહેવાય કે આઈ ક્રેન ઇન ઓર્ડર ટુ સી ધ આન્સર ઓફ ક્વેશ્ચન નંબર 4. ક્રેન, ડોકી ઊંચી કરીને જોઈ લેવું. The mother instinct of protecting her young ones is very strong, Alibhai. She is always ready to fight unto death for her young ones, said Ram Singh. Young one, કોઈ પણ બચ્ચા માટે આ એક કોમન વર્ડ છે, કોઈ પણ પ્રાણીના બચ્ચા માટે. આમ તો જંગલી પ્રાણી જેવા કે વાઘ, સિંહ અથવા તો ચિત્તાના બચ્ચા હોય તો એના માટે કબ, CUB એવો શબ્દ વપરાય. પણ માણસના, પશુના, પક્ષીના કોઈ પણ બચ્ચા માટે કોઈ પ્રોપર વર્ડ ના ખબર હોય તો યંગ વન એવું કહી શકાય. યંગ, YOUNG, યંગ એટલે યુવાન ખરું, પણ યુવાનનો મતલબ એવું નહીં કે 20-25 વર્ષનો વ્યક્તિ હોય એને જ યુવાન કહેવાય. ઉંમરમાં જે નાનું હોય એ બધાને યંગ કહેવાય. તો યંગ વન એટલે બચ્ચા. તો અહીંયા અલીભાઈ કહે છે કે પોતાના બચ્ચાને બચાવવા માટેની માની સહજ વૃત્તિ બહુ જોરદાર હોય છે અલીભાઈ, અને માતા બચ્ચાઓને બચાવવા માટે મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. રામસિંગે આ રીતે માતાના રોલ વિશેની સ્પષ્ટતા કરી. Yes, you are right, said the mother lovingly looking at the smiling faces of Neelam and Arjun. અને રામસિંહની આ વાતમાં હાજીઓ પુરાવતા એની પત્નીએ નીલમ અને અર્જુનના ખીલેલા ચહેરા બાજુ પ્રેમપૂર્વક જોતા કહ્યું કે હા, તમારી વાત એકદમ સાચી છે, કેમ કે એ પણ એક માતા છે ને. અલીભાઈ કન્ટિન્યુડ, અલીભાઈએ વાત આગળ ચલાવી. That huge bear, 3 times the size of the mother leopard, stood up on his hind legs. Hind, back, rear, પાછળના. તો પેલું કદાવર રીંછ જે માદા ચિત્તાના કદ કરતાં 3 ગણું મોટું હતું તે એના પાછલા પગ પર ઊભું થઈ ગયું. He stretched out his big paws with strong sharp nails. એણે એના મજબૂત અને તીક્ષ્ણ નોરવાળા પંજા ફેલાવ્યા. He showed his teeth and growled. એણે એના દાંત બતાવ્યા અને ઘુરકિયા કરવાનું ચાલુ રાખ્યું. The mother snow leopard looked at him for a second, snarled, and with a leap knocked down the black monster. Snarl means to make an aggressive growl with bare teeth. શિકાર કરવા માટે ઘુરકિયા કરવા. પેલા રીંછે શું કર્યું તો એ પાછલા પગ પર ઊભું થઈ ગયું અને એણે વિશાળ પંજા ફેલાવ્યા અને ઘુરકિયા કર્યા. જ્યારે માદા ચિત્તાએ આવા બધા નાટક કરવામાં સહેજ પણ સમય બરબાદ ના કર્યો. એણે માત્ર 1-2 સેકન્ડ માટે એ રીંછ તરફ જોયું અને ગુસ્સાથી ત્રાડ પાડી અને એક જ કૂદકામાં પેલા રીંછને ભોંય ભેગું કરી નાખ્યું. રીંછ અલગ અલગ સ્ટાઇલ મારવા ગયું અને ત્યાં સુધી તો આ મધર લેપર્ડ એટલે કે આ માદા ચિત્તાએ એનું કામ તમામ કરી નાખ્યું. The whole valley echoed with the sound of their fight. Echo, પડઘો પડવો. એમની આ લડાઈના પડઘા સમગ્ર ખીણમાં પડ્યા. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. Swift means fast, quick, rapid, ઝડપી. તો આ માદા ચિત્તા એ સ્ફૂર્તિલી હતી અને એણે ટેરિંગ અવે, ટીયર નહીં, ટીયર એટલે આંસુ, ફાડી નાખવું, ટેર અવે મીન્સ ફાડી નાખવું. તો માદા ચિત્તા એ ખૂબ ઝડપી હતી, સ્ફૂર્તિલી હતી અને એણે રીંછની કાળી રૂંવાટીવાળી ચામડીમાં મોટા ચીરા આમ તેમ કૂદતા પાડી દીધા. એટલે કે આમ તેમ કૂદકા મારીને એને નોર મારતી હતી અને એની ચામડી ફાડી રહી હતી. The bulky and slow bear failed to injure the enemy. Bulky means large
big or massive. આગળ જ કહ્યું ને કે રીંછનું કદ આ માદા ચિત્તાની તુલનામાં 3 ગણું મોટું હતું અને એટલે અહીંયા બલ્કી કહ્યું છે, મોટું કદા હોય. અને કોઈ જાડો માણસ હોય એને એવું કહેવાય યુ આર અ બલ્કી ફેલો, બરાબર. ફેટ માટે આ બીજો શબ્દ છે. અને બલ્ક ઓર્ડર પણ લેવાય, જથ્થાબંધ કોઈ વસ્તુનો ઓર્ડર લીધો હોય તો એવું કહેવાય કે આઈ ટુક અ બલ્ક ઓર્ડર. અને 1-2 છૂટક હોય તો એને રિટેલ કહેવાય. સો ધ બલ્કી બેર એન્ડ ઇટ ઇઝ ઓલ્સો સ્લો. સાઇઝ મોટી હોય એટલે જલ્દી હલનચલન ના કરી શકે, સ્વિફ્ટ એટલું સ્ફૂર્તિલું ના હોય. તો આ ભારે શરીરવાળું અને શિથિલ રીંછ હવે દુશ્મનને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડવા માટે નિષ્ફળ રહ્યું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes. લાસ્ટ અટકવું, અહીંયા છેલ્લું એવું નહીં પણ ચાલવું. તો આ રીતે આ લડાઈ 10 મિનિટ ચાલી. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. હવે રીંછને ઠેકાણેથી લોહી નીકળતું હતું. જો બ્લીડ, આ શબ્દનું કનેક્શન બ્લડ સાથે છે, BLOOD. બ્લડ એટલે લોહી, અને લોહી નીકળવું એને બ્લડિંગ થયું ના કહેવાય પણ બ્લીડિંગ થયું કહેવાય, રાઈટ. BLEED એટલે લોહી નીકળવું. રીંછને ઠેકાણેથી લોહી નીકળતું હતું. Whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. અને હવે તો એવી દશા આવી કે જ્યારે માદા ચિત્તો હુમલો કરતી હતી ત્યારે રીંછ તેનું મોં બચાવવા પોતાના વિશાળ પંજા આગળ ધરતું હતું. The bear was now trying to escape to save his life. Escape means to run away. અહીંયા ભાગી જવું એ સેન્સમાં. કેદીઓ હોય જંગલમાંથી જેલમાંથી ભાગવા માટેના એસ્કેપ પ્લાન બનાવે. તોફાની વિદ્યાર્થીઓ હોય અને એને સ્કૂલમાં ના ગમતું હોય તો ચાલુ સ્કૂલે ભાગી જવા માટેના પ્લાન બનાવે, જેને એસ્કેપ પ્લાન કહેવાય. તો આ રીંછની પણ કંઈક એવી જ દશા હતી. હવે રીંછ પોતાનું જીવ બચાવવા માટે છટકવાની કોશિશ કરી રહ્યું હતું. They both moved further and further till they disappeared round the huge mountain. આ બંને વિશાળ પર્વતની બીજી બાજુ તરફ ઓझल ના થયા, અદ્રશ્ય ના થયા ત્યાં સુધી આગળ ને આગળ વધતા રહ્યા, આગળ ને આગળ ચાલતા રહ્યા. I could not see them for a while, but I could hear the growls and snarls. હવે એ દૂર જતા રહ્યા એટલે હું એમને જોઈ શક્યો નહોતો, પણ એમનો ઘુરકવાનો અને ત્રાડ પાડવાનો અવાજ સાંભળી રહ્યો હતો. Then the valley was calm and quiet once again. પછી ફરી એકવાર આખી એ ખીણમાં નીરવ શાંતિ પ્રસરી ગઈ. The mother reappeared and ran up to her cubs. માદા ફરી પાછી દેખાઈ અને બચ્ચા પાસે દોડી ગઈ. She smelled, licked them over and over again to make sure that they were not hurt by the bear. એ વારંવાર બચ્ચાઓને સૂંઘવા લાગી અને ચાટવા લાગી અને કદાચ એ ખાતરી કરવા માંગતી હતી કે પેલા પ્રાણીએ આ બચ્ચાઓને કોઈ હાનિ તો નથી પહોંચાડીને. અહીંયા લીક શબ્દ છે, LICK. લીક એટલે ચાટવું. પેલી ઓરિયોની એડ આવે તો એમાં પેલી નાની છોકરી કહે છે કે પહેલે લીક કરે ફિર ડમ્પ કીજીએ. તો લીક એટલે એમાં શું હોય કે પેલું ઓરિયો બિસ્કિટ હોય તો 2 પડ વચ્ચે જે ક્રીમ લગાવેલું હોય એને જીભથી ચાટે છે, તો દેટ ઇઝ લીકિંગ. અને પછી એને દૂધમાં બોળે છે તો એને ડમ્પ. તો આનો સ્પેલિંગ છે LICK. લીક એટલે ચાટવું. અને પેલું પાણીનું જે ગળતર હોય, નળમાંથી પાણી ટપક્યા કરે, એ લીકેજ એમાં LEAK આવે. સો LICK અને LEAK, લીક, આ બેનો ડિફરન્સ સમજવા જેવો છે. Then the three climbed up the mountain and disappeared. પછી એ ત્રણેય એટલે 2 બચ્ચા અને એની માતા એટલે કે માદા પર્વત ચડી અને અદ્રશ્ય થઈ ગયા, ડિસઅપિયર થઈ ગયા. You must have felt very relieved, said Nilam. રિલીવ, આનું કનેક્શન રિલીફ શબ્દ સાથે. રિલીફ એટલે રાહત અને રિલીવ એટલે રાહત થવી, ક્રિયાપદ તરીકે. પરીક્ષામાં કોઈ ટીચર 3 કલાક સુપરવિઝન કરતા હોય તો એમાં 10-15 મિનિટ બીજા ટીચર આવીને એમને છોડાવે, બરાબર. તો એ રિલીવર કહેવાય. એમને 10-15 મિનિટ માટે હળવા કરે, રાહત આપે. સો રિલીવ. યુ મસ્ટ હેવ ફેલ્ટ રિલીફ. નીલમે તરત જ કહ્યું કે એ બચ્ચાને માદા જતી રહી એટલે તમને બહુ રાહત થઈ ગઈ હશે, નહીં? ક્વાઇટ.
I stayed in that position for some more time and watched the family disappear in the woods, waving their tails. Woods, અહીંયા WOOD, wood એટલે લાકડું, પણ એનું બહુવચન woods એટલે લાકડાઓ એવું ના થાય, પણ અહીંયા woods એટલે ઝાડીઓ, જંગલ. તો અલીભાઈ કહે છે હા સાચી વાત છે, ગયા એટલે મને એકદમ રાહત થઈ ગઈ, પણ હું એની એ સ્થિતિમાં થોડી વાર માટે પડ્યો રહ્યો અને એ ચિત્તાના પરિવાર કે જે પૂંછડી હલાવતા જતા હતા એને જંગલમાં અદૃશ્ય થતા જોઈ રહ્યો અને મેં પણ એ જાણે પૂંછડી હલાવીને આવજો કરતા મેં હાથ હલાવીને એમને આવજો કહેવાનો પ્રયત્ન કર્યો. બટ વોટ હેપન ટુ ધ બેર? આસ્ક અર્જુન eagerly. અર્જુનને હજી આતુરતા હતી એટલે અર્જુને કહ્યું કે એ તો બરાબર છે, બચ્ચાને એની મમ્મી તો જતા રહ્યા, પણ પેલા રીંછનું શું થયું? God knows. All I know is that the coming of the bear was a blessing for me because it really saved me. અલીભાઈ કહે છે ભગવાન જાણે રીંછનું શું થયું, પણ મને એટલી ખબર છે કે તે રીંછનું આવવું એ મારા માટે આશીર્વાદ રૂપ હતું, કેમ કે જો રીંછ ના હોત તો પેલી માદાની નજર સીધી રીંછને બદલે મારા પર પડત, એટલે રીંછને લીધે મારો જીવ બચ્યો. I thank God for saving the cubs and me too. મેં તો બસ ભગવાનનો આભાર માન્યો કેમ કે ભગવાને મને અને પેલા બે બચ્ચાને બચાવી લીધા. નાઉ ફ્રેન્ડ્સ, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આ લેસનના જે પણ અઘરા શબ્દો છે, ડિફિકલ્ટ વર્ડ્સ અને ગુજરાતી મિનિંગ સાથેનો લિસ્ટ માટેની ગૂગલ ડ્રાઈવની લિંક આપી છે, તો એના પર ક્લિક કરી અને એ શબ્દો તમે ડાઉનલોડ કરી શકો છો. તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને ફરીથી કહું છું બેલ આઇકન પણ દબાવો કે જેથી નવા અપલોડ થયેલા વિડીયોની માહિતી તમને મળતી રહે. આભાર.